કરીએ તો કાળઝાળ ગરમીથી અમદાવાદના લોકો પરેશાન છે। બપોરે કામથી બહાર નીકળતા લોકોને ગરમી લાગી રહી છે। દર વર્ષની જેમ સિગ્નલ પર ગ્રીન નેટ અને ફુવારા લગાવવાની માંગ કરવામાં આવી છે। ફુવારા અને ગ્રીન નેટથી લોકોને રાહત રહેશે। સિગ્નલ બંધ રહે ત્યાં સુધી લોકોને ઠંડક મળે છે। એએમસીને આ વર્ષે પણ ગ્રીન નેટ લગાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। કે કોર્પોરેશન કે જે સિગ્નલ પર નેટ લગાવે છે, ફુવારા લગાવે છે, એવું હોવું જોઈએ। અત્યારે કરંટમાં તો હજી 41 ડિગ્રી છે, એટલે પીપલ થોડું કોઓપરેટ કરી લે, બટ ફ્યુચરમાં જ્યારે 45-46 ડિગ્રી જ્યારે આપણે અમદાવાદ સિટીમાં જોઈએ છીએ ત્યારે એવી સિસ્ટમ લાગુ હોવી જોઈએ, જેથી કે લોકો જે સિસ્ટમનું સિગ્નલનું વ્યવસ્થિત પાલન કરે છે તેમને કોઈ તકલીફ ન થાય અને વ્યવસ્થિત સિસ્ટમનું પાલન કરી શકે, એવું હોવું જોઈએ। અત્યારે એપ્રિલ મહિનામાં આટલો તડકો પડી રહ્યો છે, બધા જોઈ શકીએ છીએ, પણ અત્યાર સુધીમાં એક પણ સિગ્નલ પર મને જોવા નથી મળ્યો। આવા તડકામાં એઝ અ હું સ્ટુડન્ટ બહાર નીકળું છું 2 વ્હીલમાં, તો સિગ્નલ ઉપર ઊભા રહીએ છીએ તો આ વસ્તુ હોવી જોઈએ। સિગ્નલ ઉપર ઘણા લોકો ઊભા રહે છે 10 ઘણા સેકન્ડ માટે, 100 સેકન્ડ હોય અમુક જગ્યાએ, પણ હજી સુધી ક્યાંય જોવા મળ્યું નથી। શહેરમાં અસહ્ય ગરમીની શરૂઆત ક્યારની થઈ ચૂકી છે અને આ ગરમીમાં રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન પ્લાન બનાવતું હોય છે અને આ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક રસ્તા ઉપર જે આ પ્રકારે સીસીટીવીના જે પોલ દેખાય છે તે જગ્યા ઉપર પાઇપો લગાવીને ફુવારા ચાલુ કરવામાં આવતા હોય છે અને ક્યાંક ગ્રીન નેટ લગાવવામાં આવતી હોય છે, જેથી કરીને જ્યારે પણ સિગ્નલ બંધ રહે તેટલો સમય જે વાહન ચાલકો ત્યાં ઊભા રહે તો તે સમય દરમિયાન એ ફુવારા ચાલુ રહે, પાણીનો છંટકાવ ચાલુ રહે અને વાહન ચાલકોને રાહત મળે અને સાથે ગ્રીન નેટના કારણે ત્યાં છાંયો પણ મળી રહે। પરંતુ જે પ્રકારે આ વર્ષની વાત છે, આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમીની શરૂઆત થઈ અને આ ગરમી શરૂ થઈ છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્શન પ્લાનના કોઈ ઠેકાણા નથી, કારણ કે સિગ્નલ ઉપર લોકોએ તડકામાં ઊભા રહેવું પડે છે, કારણ કે ગ્રીન નેટની વ્યવસ્થા નથી, સાથે ફુવારાની વ્યવસ્થા નથી। જે લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે જો આ વ્યવસ્થા હોય તો સિગ્નલમાં જેટલો સમય એટલે કે 60 સેકન્ડ કે 120 સેકન્ડ કે 100 સેકન્ડ 2 મિનિટ જેટલો સમય ઊભા રહેવું પડે તેટલો સમય એક છાંયો મળી રહે, સાથે પાણીનો છંટકાવ થાય તો ગરમી વચ્ચે રાહત પણ મળે। પરંતુ આ અભાવના કારણે લોકોએ ગરમી સહન કરવી પડી રહી છે અને ક્યાંક કોર્પોરેશનની કામગીરી સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે જોવાનું રહે છે કે જી ન્યૂઝના જી 24 કલાકના આ અહેવાલ બાદ કોર્પોરેશન પર તેની શું અસર પડે છે અને લોકો માટે આ સુવિધા ક્યારે ઊભી થાય છે, કારણ કે ગરમી વચ્ચે આ સુવિધાની એક તાતી જરૂરિયાત લોકો માની રહ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે દર્શન રાવલ, જી મીડિયા, અમદાવાદ।